સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા વિધાનસભાના ધારાસભ્ય શ્યામજીભાઈ ચૌહાણ દ્વારા લોકસભા મધ્યસ્થ કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે અધિકારીઓ ભ્રષ્ટ છે તેવા નિવેદનથી રાજકારણ ગરમાયું છે। સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના વિધાનસભા મત વિસ્તાર શ્યામજીભાઈ ચૌહાણમાં આવે છે। જ્યારે શ્યામજીભાઈ ચૌહાણ રાજકોટથી ચોટીલા અવરજવર કરતા હોય અને પોલીસ દ્વારા વાહનો ડિટેન કરી હપ્તા લેવામાં આવે છે તેવા નિવેદનથી રાજકારણ ગરમાયું છે। આ અંગે પ્રતિક્રિયા આપતા ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર વ્યાપ્યો છે તેવું ખુદ ધારાસભ્ય કહી રહ્યા છે। ત્યારે આમાં આમ પ્રજા શું કરે? ખુદ ધારાસભ્ય જ કહી રહ્યા છે કે કાર્યકરોને કે નાગરિકોના કામ માટે અધિકારીઓ નાના માંગે છે, ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ સરકાર જ ભ્રષ્ટાચારનો મૂળ છે તેમ જણાવી રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં અને ખાસ કરીને ચોટીલા વિધાનસભા સીટમાં અનેકવાર ખનીજ ચોરી અને માટી ચોરીના બનાવ બનતા હોય છે, ત્યારે આ ભ્રષ્ટાચારનો મૂળ ક્યાંથી ઉદ્ભવે છે તે તો જોવું જ રહ્યું। બધા આગેવાનો અહીંયા બેઠા છે। સરકારમાં ઘણા બધા અધિકારીઓ સારા છે, ઘણા બધા અધિકારીઓ એવા છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને પણ છોડતા નથી। આવા અધિકારીઓ જોવા મળે છે। પ્રજા, ખેડૂતો, ગરીબોને હેરાન કરે છે, ત્યારે પણ આ લડત ન્યાય માટે અમારે તમારી પણ જરૂર પડવાની છે। છેલ્લી 7 તારીખની રાહ જોઈએ છે। 7 તારીખ પછી જે ભ્રષ્ટ અધિકારીઓ છે, પાર્ટીના કાર્યકર્તા, ખેડૂતો અને ગરીબ લોકોને હેરાન કરે છે, એના માટે હું તમને કહું, જબરજસ્ત અમે મુવમેન્ટ ચલાવીને લડત લડવાના છે કે અમે તમારા માટે, તમારા કામ માટે અધિકારીઓ સાથે લડવું પડશે તો લડવા તૈયાર છીએ। ભ્રષ્ટ અધિકારીઓ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને નુકસાન કરે છે ને, એના માટે અમારી તૈયારીઓ છે। મિત્રો, હું એટલા માટે વાત કરું છું કે રાજકોટથી તમે શરૂ થાવ, બામણબોર સુધી લગભગ એ હાઈવે ઉપર 7 થી 8 જગ્યાએ ચેકિંગો હોય છે। એમાં આ વિસ્તારના ઘણા બધા લોકોને ખૂબ જ ત્યાં પરેશાન કરતા હોય છે અને રોકવામાં આવે છે, એના વાહનો ડિટેન કરવામાં પ્રયાસો થાય છે। ત્યારે અમારી ફરજ બને છે કે હું ધારાસભ્ય તરીકે અમને જેટલા ફોન આવ્યા છે એમાં એક વાહનનો દંડ નથી થવા દીધો, એક વાહન ડિટેન નથી થવા દીધું। આ ઇતિહાસ રહ્યો છે। પણ હજી ક્યાંય ને કાંઈ કાર્યકર્તાને ફોન કરવા ન દીધો હોય, ફોન ન લેતા હોય, આ પ્રકારની જે પોલીસની કામગીરી છે ને, એના માટે આ બધા લોકો બેઠેલાને હું કહું છું કે એમની જે કામગીરી છે એ કામગીરીમાં એ સુધરી જાય। નહીતર હું તમને કહું, ભલે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે, કાર્યકર્તા છે, પણ આંદોલન કરતા પણ પીછેહટ નહીં કરી। આપણે આ મંચ ઉપરથી આપણે એમને ધારાસભ્ય ચોટીલા શ્યામજી ચૌહાણ, મારું રહેઠાણ રાજકોટ છે। મારો વિધાનસભા મત વિસ્તાર ચોટીલા, થાન અને મૂડીમાં। લગભગ રાજકોટથી રોજ મારે અપડાઉન કરીને વિસ્તારમાં આવવાનું થતું હોય છે। ત્યારે રાજકોટથી પસાર થવાનું થાય ત્યારે બામણબોર સુધી જે હાઈવે ઉપર લગભગ પોલીસ 5, 6, 7 જગ્યાએ ચેકિંગ કરતા હોય છે। ચેકિંગ કરવાનો પોલીસને અધિકાર છે, ચેકિંગ કરવું જોઈએ, પણ ચેકિંગના બહાને જે અમારા વિસ્તારના લોકો રાજકોટ જતા હોય, કોઈ હોસ્પિટલના કામે જતા હોય છે, કોઈ પોતાના અંગત કામે, કોઈ દુઃખદ બનાવના કામે જતા હોય છે, ત્યારે જે રસ્તામાં પોલીસ ચેકિંગ કરતા હોય છે ત્યારે એમની પાસે પૂરતા પુરાવા, આરસી બુક, બાકીના કાગળો હોવા છતાં વાહન ડિટેન કરવાની અને દંડ કરવાની, આ વાહન ડિટેન અને દંડ પૂરતા પ્રમાણમાં પુરાવા હોવા છતાં હું તમને કહું, એ પ્રકારની ધમકીઓ આપી અને એન કેન પ્રકારે એની પાસેથી પૈસા લેવામાં આવે છે, જે પોલીસની કામગીરી સામે પ્રજાના સતત સવાલો ઉઠતા રહીએ છે। છેલ્લા લગભગ 5 દિવસમાં પીવાના પાણી, થાનના ગ્રામજનોને એક આપણે વગડિયા રોડ ઉપર એક બ્રિજ જે કામગીરીને તોડવાની કરતા હતા, આરએનબી સ્ટેટ સુરેન્દ્રનગર, ત્યારે એ પાઇપલાઇન તૂટી જવાથી રાત્રે અમે ત્યાં સ્થળ ઉપર ગયા અને અધિકારીને બોલાવ્યા કે ભાઈ આ 3 દિવસથી થાનને પાણી નથી મળ્યું, તો આપણે આ 4-6 કલાકમાં પાઇપલાઇનનું કામ પૂર્ણ કરી અને પાણી આપવું જોઈએ। ત્યારે અધિકારીઓ રૂબરૂ આવેલા હોવા છતાં સ્ટેટવાળા નગરપાલિકા ઉપર નાખે અને નગરપાલિકા સ્ટેટ માર્ગ મકાન ઉપર લગભગ છેલ્લા 3 દિવસ મેં કલેક્ટર સાથે પણ વાત કરેલી, અમારા ચોટીલાના પ્રાંત અધિકારી સાથે વાત કરેલી, પણ સમયસર કામ ન થવાથી લોકો ખૂબ જ પાણીની હાલાકી ભોગવવી પડે છે। ત્યારે જ્યારે અમે અત્યારે મત લેવા જતા હોઈએ છીએ, ચૂંટણીઓ હોય છે, અત્યારે અમે એમ કહીએ છીએ કે મોદી સાહેબને અમારે હેટ્રિક કરાવી છે, 3જી વાર વડાપ્રધાન બનાવવા છે, પણ લોકો પણ ઈચ્છે છે, પણ અમે એવું ઈચ્છીએ છીએ કે 3જી વાર નહીં, આ દેશમાં 5 વખત વડાપ્રધાન બને ને એવી લોકોની લાગણી છે। ત્યારે અમારા ગુજરાતની, અમારા ધારાસભ્યની, અમારા વિસ્તારની ફરજ છે અધિકારીઓની કે જ્યારે પાણી માટેના આવા પ્રશ્ન વિકટ બનતો હોય
ત્યારે ફક્ત 50 ફૂટ જ પાઇપલાઇન નાખવાની હતી. એમાં 3 દિવસ કર્યા છે. 50 ફૂટ પાઇપલાઇનમાં હું એમ કહું છું કે 3 થી 5 કલાકમાં આપણે કરી શકીએ, લોકોને પાણી આપી શકીએ. એટલે જે અધિકારી હું તમને કહું ઓફિસમાં બેસી અને જે એમની બેદરકારી છે, લોકો માટે કામ નથી કરતા, એમને ખરેખર શિક્ષાઓ થવી જોઈએ અથવા એમને એક જગ્યાએથી બીજી જગ્યાએ આવા બેદરકાર અધિકારીઓને બદલવા જોઈએ. નમસ્કાર, હું રાજુ કરપડા. ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા વિધાનસભાના ધારાસભ્ય દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું. સભાની અંદર નિવેદન આપવામાં આવ્યું કે રાજકોટથી નીકળીએ એટલે ચોટીલા સુધી હપ્તાઓ અધિકારીઓ ઉઘરાવે છે, ભ્રષ્ટાચાર થાય છે. આ ધારાસભ્યનું જે નિવેદન હતું એ માત્ર ને માત્ર ચૂંટણીલક્ષી નિવેદન છે, મતદારોને આકર્ષવા માટેનું નિવેદન છે. ધારાસભ્ય અને સાંસદ સભ્યોની રહેમ નજર નીચે જ ગુજરાતમાં ભ્રષ્ટાચાર થાય છે. ગુજરાતના કોઈ પણ ધારાસભ્ય એવું કહેતા હોય કે મારા વિસ્તારમાં ભ્રષ્ટાચાર નથી થતો, તો હું જાહેરમાં ચેલેન્જ કરું છું, તમે કહો એ સ્થળ પર આવી, તમે કહો એ વિભાગનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવાની અમારી તૈયારી છે. ભ્રષ્ટાચાર સામે લડાઈ લડવાની અમારી પૂર્ણ તૈયારી છે કે આ ભ્રષ્ટાચાર છે એની માહિતી અમે આપીશું. જો તમે ખરેખર પ્રમાણિકતાથી નિવેદનો કરતા હોય તો ભ્રષ્ટાચાર વિરુદ્ધની અમારી લડાઈમાં જોડાવ, અથવા તો તમે અમને કહો કે માહિતી જોઈએ છે તો જાહેર મંચ પર કયા કયા વિભાગમાં કેટલો ભ્રષ્ટાચાર થાય છે આ માહિતી અમે આપવા તૈયાર છીએ. પણ માત્ર ચૂંટણીલક્ષી વાતો કરી મતદારોને આકર્ષવા અને પાછલા બારણેથી ભ્રષ્ટાચારને સાવરવામાં મદદરૂપ થવું અધિકારીઓને, આ બે મોટાળી વાત જ્યારે ધારાસભ્ય કરી રહ્યા હોય ત્યારે આ વાતને વખોડતા અમે અપેક્ષા રાખીએ છીએ કે આવનાર સમયમાં ધારાસભ્ય ચૂંટાઈને ગયા 1.5 વર્ષ કરતાં વધારે સમય થયો, છતાંય હજુ સુધી એમને અત્યાર સુધી ભ્રષ્ટાચાર ન દેખાણો. માત્ર અત્યારે ચૂંટણી આવી ત્યારે જ ભ્રષ્ટાચાર દેખાયો. એટલે કે આ વાતો, આ નિવેદન માત્ર ચૂંટણીલક્ષી છે. ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈ ભાજપ ક્યારેય ના લડી શકે. જિલ્લાના ભાજપના ધારાસભ્ય 2 દિવસ પહેલા કે કાર્યાલયના ઉદ્ઘાટનમાં એવું બોલ્યા કે એમની સરકાર હોવા છતાં એમને ભાષણમાં એવું કીધું કે અમુક અધિકારીઓ ભ્રષ્ટ છે, અમુક સારા છે. એનો મતલબ એવો કે એ પોતે સરકારમાં હોવા છતાં એમ કહે છે ભ્રષ્ટાચાર ફૂલો ફાયલો છે. ભાજપના કાર્યકરને નથી છોડતા એવું બોલ્યા. એનો મતલબ એવો કે એમને ભાજપના કાર્યકરોનું કામ કરાવવું છે. ભ્રષ્ટાચાર અધિકારીઓ કરતા હોય તો એમને વગર ભ્રષ્ટાચાર કરાવે કામ કરો. પણ નાના માણસો, ગરીબ, ખેડૂતો, આમ વેપારીઓ, એમનું શું? એનો મતલબ એવો ભૂતકાળમાં તે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ હતા, એમને જાહેર મંચ ઉપરથી સ્વીકાર્યું હતું કે ગુજરાત સરકારના અમુક વિભાગો છે એમાં સૌથી મોટો ભ્રષ્ટાચાર થાય છે. હાલ આ ધારાસભ્ય પણ પોતે બોલ્યા છે સ્ટેજ ઉપરથી કે ભાઈ અહીંયા ભ્રષ્ટાચાર થાય છે, ભ્રષ્ટાચાર વગર કામ થતા નથી, અમારા કાર્યકરોના નથી થતા, તો લોકોના ક્યાંથી થાય? એનો મતલબ એવો કે ગુજરાતમાં અને દેશમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર ચાલે છે. આ ભારતીય જનતા પાર્ટીનું ભ્રષ્ટાચાર, એ તો હું એવું કહું છું, ભ્રષ્ટાચાર ભારતીય જનતા પાર્ટીનું એક આભૂષણ બની ગયું છે. ભ્રષ્ટાચાર વગર ભારતીય જનતા પાર્ટી આટલા કરોડો રૂપિયા ખર્ચે ચૂંટણીમાં, આવા મોટા બિલ્ડિંગો બનાવે, એ પૈસા ક્યાંથી લાવે છે? આ ભ્રષ્ટાચારના પૈસે જ ભારતીય જનતા પાર્ટી ભૂલી ફાલી છે. એમના ધારાસભ્યએ સ્વીકાર્યું છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.